હેલો ફ્રેન્ડ્સ, હું જગદીશ બારુ. સંયોજકનું નામ તમે સાંભળ્યું હશે. વ્યાકરણ જગતમાં આ અતિ અગત્યનું અંગ છે. સંયોજક એટલે શું એવો પ્રશ્ન થાય. બે ટ્રેનની વચ્ચે જે જુદા જુદા ડબ્બાઓ હોય છે, બધા ડબ્બાઓને જોડવાનું કામ જે કડી કરે છે એ સંયોજક છે. એટલે વાક્ય રચના ત્યારે સંપૂર્ણ થઈ કહેવાય જ્યારે એ સંયોજક આવે. સંયોજકો માત્ર આટલા જ છે ગુજરાતી ભાષામાં: ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, કે, અથવા, તેમ છતાં, અથવા તો, કાં તો, માટે, એટલે, તેથી, કેમ કે, કારણ કે. આટલા જ સંયોજકો મુખ્યત્વે વપરાય છે. અને સંયોજકનું કામ શું? તો બે વાક્યો વચ્ચે શરત, વિરોધ, વિકલ્પ કે પર્યાય અને કાર્યકારણના સંબંધ અનુસંધાને એ પ્રયોજાય છે. સંયોજકનો ઉપયોગ વિસ્તૃત રીતે કરીએ તો, દાખલા તરીકે કાર્યકારણનો ઉપયોગ કેમ? તો રજા પડી એટલે ઘેર આવ્યો. એટલે અહીંયા તરત કાર્ય અને કારણ એવો સંબંધ અહીંયા દેખાય છે. વિરોધના રૂપે કઈ રીતે વપરાય? તો શિયાળો શરૂ થયો પણ ઠંડી નથી. અહીંયા પણ સંયોજક પ્રયોજાયો. વિકલ્પ રૂપે તમે ઘરે આવશો કે લેવા આવું? તો કે છે એ વિકલ્પ છે. ઉપરોક્ત બધા ઉદાહરણો આ જે હું બોલ્યો એ બધા જ ઉદાહરણો સંયુક્ત વાક્યોમાં આવે છે. તમે કહેશો કે સંકુલ અને મિશ્ર વાક્યમાં શું આવે? તો મિશ્ર અને સંયુક્ત સંકુલ વાક્યમાં જોડી રૂપે સંયોજકો આવે છે. જો અને તો, જ્યાં સામે ત્યાં, જ્યારે ત્યારે, આ બધા જ સંયોજકો સંકુલ વાક્યમાં અથવા મિશ્ર વાક્યમાં આવે છે. જો તમે નહીં આવો તો હું રડીશ. જ્યાં બરફ પડે છે ત્યાં કેમ રહેવાય? જ્યારે તમે નહોતા ત્યારે એ આવેલા. આપણે વધુમાં વધુ આનો મહાવરો કરીશું તો વ્યાકરણ એકદમ ફાવશે એવો મને વિશ્વાસ